વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2025નો પ્રારંભ કરાયો હતો। અધ્યક્ષશ્રી અને મહાનુભાવના હસ્તે નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું। નાગફણા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પશુપાલકો માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરી છે, જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે। સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈએ પાણીનો બચાવ તથા ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સહિયારા કાર્યો કરવા પડશે। અધ્યક્ષશ્રીએ કહ્યું હતું કે તળાવ ઊંડા કરવા, બોર અને કુવા રિચાર્જ, વેણ વધારે હોય ત્યાં નવા બોર કરવા, ખેત તલાવડી, શોષ કુવા સહિતના કાર્યો થકી પાણીના તળ ઊંચા લાવીને ખેડૂતો તથા આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કામ કરી શકાશે। પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે। નર્મદાના નીર વડે તળાવો ભરવાની કામગીરી કરવામાં આવશે। રાજ્ય સરકારે જૂના કુવા અને બોરને રિચાર્જ કરવા માટે 90% જેટલી સબસિડી આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે। ખેતરનું પાણી ખેતરમાં તથા ગામનું પાણી ગામમાં રહે તે માટે જિલ્લામાં શોષ કુવા બનાવવાનું અભિયાન સફળ બન્યું છે। અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે બનાસ ડેરી ખેડૂતોને શોષ કુવા બનાવવા માટે 50% રકમ ફાળવશે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધ સહિત વિવિધ વ્યવસાયો ચાલુ કરીને પશુપાલકોના આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્નો કર્યા છે। તેમણે દેશી ગૌવંશ અને ભેંસોને જિલ્લા બહાર ન વેચવા તથા ઓલાદ સુધારણા માટે કામ કરવાનું આહવાન કર્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ સભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, ડીસા પ્રાંત અધિકારી નેહા પંચા, બનાસ મેડિકલના કોલેજના ચેરમેન પીજે ચૌધરી સહિતના સહકારી આગેવાનો, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। જળ સંચયનું કામ બનાસવાસીઓએ ઉપાડી લીધું છે। આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તળાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે। મારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ, મારા પીજેભાઈ, બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે। એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે। આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ આપણા બધાનું કામ છે, તમામ બનાસવાસીઓનું કામ છે। આપણી આવતીકાલ બધાની ઉજળી થાય, આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય, ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ હોય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે। તળાવ ઊંડા કરવાનું કામ, ખેત તલાવડી, જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ, નવા બોર બનાવવાનું કામ કે શોષકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ, તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે। તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું। વરસાદનું પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી, એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાચવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ।